સમાચારની શરૂઆત કરી મહત્વપૂર્ણ સમાચારથી તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના પર એક નજર કરવામાં આવે। રાજકોટમાં પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે। 6 કારતૂસ અને શંકાસ્પદ હથિયાર સાથે પોલીસે ધરપકડ કરી છે। વેપારની સોપારી લીધી હોવાની પ્રાથમિક વિગત સામે આવી રહી છે। રાજકોટની આ ઘટના છે। મોટી ઘટનાને અંજામ આપવા માટે આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। મહત્વપૂર્ણ બાબત મહત્વનું છે કે પાકિસ્તાની ગેંગ સાથે શાર્પ શૂટર સંકળાયેલા છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે। પોલીસે ગુપ્ત રીતે ઓપરેશન હાથ ધર્યું। પોલીસને ચોક્કસ બાતમી મળી હતી અને ત્યારબાદ પોલીસે ખાનગી બસને રોકીને ત્યારબાદ તપાસ કરવામાં આવી અને તપાસમાં 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી 6 કારતૂસ અને શંકાસ્પદ હથિયાર સાથે 4 શખ્સોની અટકાયત કરી છે। પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટમાં મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા પોલીસે તેમને દબોચી લીધા અને અટકાયત કરી છે। રાજકોટની આ ઘટના છે। પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે। રાજકોટમાં ખાનગી બસમાંથી 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। પોલીસને ચોક્કસ બાતમી મળી હતી। વેપારીની સોપારી લીધી હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે। ઉલ્લેખનીય છે કે મોટી ઘટનાને અંજામ આપવા માટે આ શખ્સો રાજકોટ આવ્યા હતા। નાસિકથી તેઓ રાજકોટ આવ્યા હતા અને પાકિસ્તાની ગેંગ સાથે શાર્પ શૂટર સંકળાયેલા છે તેવી માહિતી સામે આવી છે। તપાસ ચાલુ છે। સાથે સાથે આ એક જે માહિતી મળી હતી તો એમાંથી પણ પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ એડિશનલ પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ આ પણ અમે એક બનાવ બનતો અટકાવી શક્યા છે એટલું ચોક્કસ કહી શકાય। ના, એ બાબતે તો હજી સુધી કોઈ કનેક્શન મળ્યું પ્રાથમિક પૂછપરછમાં એવી કોઈ માહિતી મળી નથી। છતાં પણ કંઈ પણ હશે તો જે વિશેષ પૂછપરછમાં જાણવા મળશે એ ચોક્કસથી જાહેર કરવામાં। જે કઈ મોબાઈલ છે, સિમ કાર્ડ છે, એ જ્યાં સુધી પાકિસ્તાનની કોઈ ગેંગ સાથે સંકળાઈને પૈસા લઈને સોપારી કિલિંગ જેને કહીએ એ પ્રકારની કામગીરી માટે અને એમાંય કોઈ વેપારીનો પૈસા લઈને એને કિલ કરવા માટે મારી નાખવા માટે આવ્યા હતા એવી પ્રાથમિક અત્યારે માહિતી મળી રહી છે। પ્રાથમિક પૂછપરછના આધારે એમની પાસેથી 1 પિસ્તલ, 6 કાર્ટીસ, 2 છરીઓ, અલગ અલગ મોબાઈલ, જુદા જુદા ગુજરાત ને મહારાષ્ટ્ર પાસિંગની નંબર પ્લેટ એ બધી મળી છે અને કોની માટે આવ્યા હતા, કઈ ગેંગ સાથે સંકળાયેલા છે, શું છે શું નહીં એ બધી એમની પૂછપરછ કરીને વિગતો અત્યારે એકત્રિત કરી રહ્યા છીએ। નહીં, માહિતી તો જે માહિતીના સોર્સ જનરલી કોઈ પણ રીતના જાહેર નથી કરતા। હથિયારમાં 1 પિસ્તલ, 6 જીવતા કાર્ટીસ, 2 છરીઓ છે, આ બધી વસ્તુ મળી આવેલી છે। હા, 100% એ લોકો સોપારી કિલિંગ પૈસા લઈને કોઈની હત્યા કરવા માટે અને એ પણ કોઈ વેપારી હતા એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ પ્રાથમિક પૂછપરછમાં અમને જાણવા મળ્યું છે। પણ એ કોણ હતા, વેપારી કોણ હતા અથવા તો વ્યક્તિ કોણ હતી કે જેને મારી નાખવા માટે આવ્યા હતા એ બધું ચોક્કસ વેરીફાઈ થઈ ગયા પછી જાહેર કરી શકાય। પ્રાથમિક જે પૂછપરછમાં માહિતી મળી છે પાકિસ્તાન તરફની કોઈ ચોક્કસ ગેંગ ના માણસો અથવા તો એમના તરફથી સોપારી, એમના તરફથી પૈસા લઈને આ પ્રવૃત્તિ કરવા આવ્યા હતા અથવા તો પ્રવૃત્તિ કરવાના હતા એવી પ્રાથમિક તબક્કે માહિતી મળી છે। મહારાષ્ટ્ર તરફથી ખાસ કરીને મુંબઈ કે નાસિક તરફથી અલગ અલગ એ લોકો આવેલા છે। નહીં, ગેંગ છે, પાકિસ્તાની ગેંગ સાથે સંકળાયેલા કે જેને પૈસા આપીને હાયર કરતા હોય, જેના શાર્પ શૂટર કે એવું કઈ કહી શકીએ આપણે એ પ્રકારના માણસો છે। રાજકોટની ઘટના છે। પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે। આગળની કાર્યવાહી શરૂ કરી છે। પોલીસે 4 કારતૂસ અને હથિયાર સાથે ધરપકડ કરી છે। ખાનગી બસમાંથી 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ બાબત છે કે જ્યારે પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી અને પૂછપરછમાં પ્રાથમિક માહિતી એવી સામે આવી છે કે વેપારીની સોપારી લઈને વેપારીને મારી નાખવા માટે તેઓ નાસિકથી રાજકોટ આવ્યા હતા અને પોલીસને ચોક્કસ બાતમી મળી અને પોલીસે ખાનગી બસને રોકી અને તેમની તપાસ કરી અને તેમાંથી 4 શખ્સોની ધરપકડ કરી અને તેમની પાસે જે શંકાસ્પદ હથિયાર હતા તેની સાથે 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે।
રાજકોટ ખાનગી બસમાંથી 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને આ શખ્સો પાસેથી 6 કારતૂસ મળી આવ્યા છે, સાથે હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે। નાસિકથી રાજકોટ આ શખ્સો આવ્યા હતા। પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા છે। હાલ આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ શાર્પ શૂટર ઉદ્યોગપતિની હત્યા કરવાનો પ્લાન હતો, જો કે હત્યાને અંજામ આપતા પહેલા આરોપીને ઝડપી પાડ્યો છે। શાર્પ શૂટર ભાગવા માટે નકલી નંબર પ્લેટ લાવ્યા હતા। વેપારીની સોપારી લીધી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। પોલીસે ગુપ્ત રીતે ઓપરેશન હાથ ધર્યું છે। તપાસ ચાલુ જ છે। સાથે સાથે આ એક જે માહિતી મળી હતી તો એમાંથી પણ પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ એડિશનલ પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ આ પણ અમે એક બનાવ બનતો અટકાવી શક્યા, એટલું ચોક્કસ કહી શકાય। ના, એ બાબતે તો હજી સુધી કોઈ કનેક્શન મળ્યું પ્રાથમિક પૂછપરછમાં એવી કોઈ માહિતી મળી નથી। છતાં પણ કંઈ પણ હશે તો જે વિશેષ પૂછપરછમાં જાણવા મળશે એ ચોક્કસથી જાહેર કરવામાં। જે કંઈ મોબાઈલ છે, સિમ કાર્ડ છે, એ બધું જ્યાં સુધી પાકિસ્તાનની કોઈ ગેંગ સાથે સંકળાઈને પૈસા લઈને સોપારી કિલિંગ જેને કહીએ એ પ્રકારની કામગીરી માટે અને એમાંય કોઈ વેપારીનો પૈસા લઈને એને કિલ કરવા માટે, મારી નાખવા માટે આવ્યા હતા એવી પ્રાથમિક અત્યારે માહિતી મળી રહી છે। પ્રાથમિક પૂછપરછના આધારે એમની પાસેથી 1 પિસ્ટલ, 6 કાર્ટીસ, 2 છરીઓ, અલગ અલગ મોબાઈલ, જુદા જુદા ગુજરાત ને મહારાષ્ટ્ર પાસિંગની નંબર પ્લેટ એ બધી મળી છે। અને કોની માટે આવ્યા હતા, કઈ ગેંગ સાથે સંકળાયેલા છે, શું છે શું નહીં, એ બધી એમની પૂછપરછ કરીને વિગતો અત્યારે એકત્રિત કરી રહ્યા છે। નહીં, માહિતી તો જે માહિતીના સોર્સ જનરલી કોઈ પણ રીતના જાહેર નથી કરતા। હથિયારમાં 1 પિસ્તોલ, 6 જીવતા કારતૂસ, 2 છરીઓ છે, આ બધી વસ્તુ મળી આવેલી છે। હા, 100% એ લોકો સોપારી કિલિંગ, પૈસા લઈને કોઈની હત્યા કરવા માટે, અને એ પણ કોઈ વેપારી હતા એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ પ્રાથમિક પૂછપરછમાં અમને જાણવા મળ્યું છે। પણ એ કોણ હતા, વેપારી કોણ હતા અથવા તો વ્યક્તિ કોણ હતી કે જેને મારી નાખવા માટે આવ્યા હતા, એ બધું ચોક્કસ વેરીફાઈ થઈ ગયા પછી જાહેર કરી શકાય। પ્રાથમિક જે પૂછપરછમાં માહિતી મળી છે પાકિસ્તાન તરફની કોઈ ચોક્કસ ગેંગ ના માણસો અથવા તો એમના તરફથી સોપારી, એમના તરફથી પૈસા લઈને આ પ્રવૃત્તિ કરવા આવ્યા હતા અથવા તો પ્રવૃત્તિ કરવાના હતા એવી પ્રાથમિક તબક્કે માહિતી મળી છે। મહારાષ્ટ્ર તરફથી, ખાસ કરીને મુંબઈ કે નાસિક તરફથી અલગ અલગ એ લોકો આવેલા છે। નહીં, ગેંગ છે, પાકિસ્તાની ગેંગ સાથે સંકળાયેલા કે જેને પૈસા આપીને હાયર કરતા હોય, જેના શાર્પ શૂટર કે એવું કંઈ કહી શકીએ આપણે, એ પ્રકારના માણસો છે। તો આ સાથે વીટીવી સાથે વાતચીત કરવા માટે જોડી ગયા છે ગેહલોત, પોલીસ કમિશનર છે રાજકોટના। અનુપમભાઈ, જણાવશો કે જે રીતે રાજકોટમાં જે ઘટના બની છે, પોલીસે 4 શખ્સોને ઝડપી પાડ્યા છે અને શંકાસ્પદ હથિયાર સાથે, શું કહેશો તેને લઈને? આજે આપણને ઇન્ફોર્મેશન મળી હતી કે નીતા ટ્રાવેલ્સના બસ જો નાસિકથી આવે છે રાજકોટ, અને રાજકોટ એના છેલ્લા સ્ટોપેજ છે, એમાં જો 4 વ્યક્તિઓ હથિયાર સાથે છે જો, અને કોઈના સોપારી લીધી છે કોઈને મારવા માટે। તો આ ઇન્ફોર્મેશન હિસાબથી જો અમારી ટીમ, જો ક્રાઇમ બ્રાન્ચની ટીમ, એસઓજીની ટીમ અને પોલીસ સ્ટેશનની ટીમ, અમારી પૂરી ડિસિપ્લિન અને નેતૃત્વમાં બધા ચારો બાજુથી અમે લોકો વોચમાં હતા। જ્યારે બસ હમણાં લોકેટ કરે, બસના જ્યારે અમારે કવાડવા ચેકપોસ્ટ ઉપર પહોંચી સિટીને બહાર, ત્યારે એના બસના પૂરા ઘેરીને અમે લોકો જ્યારે સર્ચ કર્યા અને જો આપણે પાસે હુલિયા હતા, હુલિયાવાળા માણસોને અમે જોયા તો 4 વ્યક્તિઓ આપણને મળ્યા છે। એના પાસેથી 1 પિસ્ટલ અને 6 રાઉન્ડ મળ્યા છે। સાથોસાથ જો એના પાસેથી નંબર પ્લેટો મળી, જો 2 વ્હીલર અને 4 વ્હીલરના, અને અમુક જો ગાડી જયારે ડાયરેક્ટ સ્ટાર્ટ કરવા માટે જે કટરનો યુઝ કરે છે આ લોકો, જો વાયર કાપવા માટે, આ મળ્યા છે। અને પછી જો વધારે એના પૂછપરછ કરતા એવું ઇન્ટ્રોગેશન આવ્યા કે આ લોકો જો ડી ગેંગ છે એના અનીસ ઇબ્રાહિમ છે, અનીસ ઇબ્રાહિમના
સાથે સંકળાયેલા વ્યક્તિ છે જો એના મર્ડર કરવા માટે આ લોકો આવ્યા હતા અને પછી એના પ્લાન જો હતા કે અહીંયા રાજકોટમાં ઉતરીને પછી અહીંયાથી જામનગર જવાના. એના માટે જો વ્હીકલ ચોરી કરવાના હતા રાજકોટ અથવા ત્યાં જામનગરથી, અને પછી જો આ લોકો પહેલેથી અહીંયા આવીને જઈ ચુક્યા છે, એના બધા જો પૂરા રેકી થઈ ચુકી છે. તો આ પ્રકારની એક ઇન્ફોર્મેશન અમે સક્સેસફુલી જો વર્કઆઉટ કરી, જેથી એક જાન પણ બચી અને સાથોસાથ આરોપી પકડાઈ ગયા. આ આરોપીઓના બારેમાં અમે લોકો મુંબઈ અને ત્યાંથી પતા કરતા હતા. તો આ મોટો ગુનેગાર છે અને એના ડી ગેંગના શૂટર તરીકે ઓળખાય છે. એના ઉપર જો મેન જો છે શૂટર રાણે નામ છે, રામદાસ રાણે, જેના ઉપર 307 અને 2 જો 302 ના ગુનાઓ છે. બીજી પૂછપરછ અને એની કાર્યવાહી ચાલુ છે. એના સાથે કોણ સંકળાયેલા છે, કઈ રીતે સુપારી આપનાર કોણ છે, એના માટે ઇન્ટ્રોગેશન ચાલુ છે. બિલકુલ અનુપમ સર, જે રીતે માહિતી સામે આવી રહી છે અને જે પોલીસ દ્વારા 4 શખ્સોની અટકાયત પણ કરવામાં આવી છે, તો આ લોકોના નિશાના પણ કોણ કોણ હતું અને તેમના નામ બહાર આવ્યા છે પૂછપરછ દરમિયાન? હા, જો મેન વ્યક્તિ છે એના રામદાસ પુરુષોત્તમ રાણે નામ છે એના, અને બાકી એક વિનીત પુંડલિક છે, એક સંદીપ છે. આ પ્રકારને 3-4 વ્યક્તિઓ છે જો એના સાથે પૂરી ગેંગ હતી જો. તો આ 4 વ્યક્તિ ચારો જો આપણા નાસિક અને મુંબઈ સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે જો, અને ત્યાંથી આ લોકો આવ્યા છે અને ડી ગેંગના ઇશારેથી આ લોકો કામ કરતા હતા. બિલકુલ અનુપમ સર, માહિતી એવી પણ હતી કે પાકિસ્તાની ગેંગ સાથે આ શાર્પશૂટર જોડાયેલા છે અને ક્યાંક ને ક્યાંક જ્યારે તેમની પૂછપરછ હજુ હાથ ધરવામાં આવી છે, પૂછપરછ ચાલુ પણ છે, તો કોઈ અન્ય ખુલાસા સામે આવી શકે છે? હા, અત્યારે તો ચૂંકી હમણાં જ પકડાય છે અને અત્યારે આ જો એના પૂછપરછમાં આ બધી વાતો બહાર આવી છે. એના ત્યાંથી બહારથી જો ટેલિફોન રિસીવ થાય છે, ત્યાંથી એના સાથે સતત સંકલન રહે છે અને +92 નંબર જેના પાસે ફોન આવે છે, અને આ ફોન જો અનીસ ઇબ્રાહિમ છે એના જો ઇન્ટ્રોગેશનમાં આ વાતો બધી આવી છે. તો અત્યારે અમે લોકો બધા કરીશ, પૂરા ઇન્ટ્રોગેશન અને ઇન્વેસ્ટિગેશન કરીશ. એના પછી વધારાની વિગતો બહાર આવશે એવી આપણે પૂરી સંભાવના છે. અનુપમજી, છેલ્લી વસ્તુ કે હવે તમારા પગલાં શું હશે ને હવે તમારી કાર્યવાહી શું હશે આ અંગે? અમે લોકો જે રીતે બતાવ્યા ચૂંકી ગુના નોંધવાની કામગીરી ચાલુ છે, અને બીજા સાથોસાથ જો લોકલ કોઈ સપોર્ટ એના હતા કે નહીં જોઈએ, અને એના માટે મેં જામનગર પોલીસ સાથે બી સંપર્કમાં છીએ જોઈએ. બીજા કોણ કોણ છે, સુપારી આપનાર કોણ છે, ઘણા બધા છે જો તપાસના વિષય હોય છે. આ તમામ લાઈનો ઉપર જો તપાસ થશે. બિલકુલ સર, ખૂબ ખૂબ આભાર વીટીવી સાથે વાતચીત કરવા બદલ. જે રીતે રાજકોટની આ ઘટના છે અને આ સાથે જ અમારા સંવાદદાતા કેવલ દવે જોડી ગયા છે. કેવલ, જણાવશો, પોલીસ દ્વારા 4 શખ્સોની અટકાયત કરવામાં આવી છે, શું કહેશો તેને લઈને? રાજકોટની આ ઘટના છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી અને ચોક્કસ બાતમીના આધારે પોલીસે ખાનગી બસને રોકી અને તેમાંથી 4 શખ્સોની ધરપકડ કરી છે અને 4 શખ્સો સાથે શંકાસ્પદ હથિયાર સાથે 4 શખ્સોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. જ્યારે પૂછપરછમાં એવી માહિતી સામે આવી છે કે એક ઉદ્યોગપતિને મારી નાખવા માટે તેમને સોપારી મળી હતી અને આ શખ્સો નાસિકથી આવ્યા હતા રાજકોટ અને એક ઉદ્યોગપતિને મારી નાખવા માટે આવ્યા હતા તેવી માહિતી પૂછપરછ દરમિયાન સામે આવી છે. અને આ ગેંગ પાકિસ્તાની ગેંગ સાથે સંકળાયેલી હોય તેવી પણ પ્રાથમિક વિગત સામે આવી છે. આ અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા કેવલ દવે. કેવલ, જણાવશો, જે રીતે પોલીસ દ્વારા 4 શખ્સોની અટકાયત કરવામાં આવી છે, પોલીસને ચોક્કસ બાતમી મળી હતી અને પોલીસે 4 શખ્સોની અટકાયત કરી છે અને તેમને શંકાસ્પદ હથિયાર સાથે અટકાયત કરવામાં આવી છે, શું કહેશો તેને લઈને? ખાનગી બસમાંથી 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટની આ ઘટના છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. ચોક્કસ બાતમીના આધારે પોલીસે ખાનગી બસને રોકી અને તેમાં તપાસ શરૂ કરી અને તેમાંથી 4 શખ્સોને દબોચી લીધા. શંકાસ્પદ હથિયાર સાથે તેમની ધરપકડ કરવામાં આવી છે. માહિતી એવી સામે આવી રહી છે કે એક
ઉદ્યોગપતિને મારી નાખવા માટે તેઓ નાસિકથી રાજકોટ આવ્યા હતા. પૂછપરછ દરમિયાન માહિતી સામે આવી છે અને તેઓ પાકિસ્તાની ગેંગ સાથે પણ સંકળાયેલા હતા. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી અને બાતમીના આધારે પોલીસે ખાનગી બસને રોકી અને તેમાં તપાસ શરૂ કરી. તેમાંથી 4 શંકાસ્પદ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા અને શંકાસ્પદ હથિયાર સાથે તેમની ધરપકડ કરવામાં આવી છે. શખ્સો જે છે એ જીવતા કારતૂસ અને હથિયાર સાથે ઝડપી પાડ્યા છે. ખાસ કરીને આપણી સાથે એસીપી ઓડેદરા ઉપસ્થિત છે. ખાસ કરીને સાહેબ જે હથિયારો મળી આવ્યા છે અને કારતૂસ મળી આવ્યા છે, શું આખો બનાવ હતો? આજે રાજકોટ શહેર પોલીસ દ્વારા 4 વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. પૂછપરછ ચાલુ રહી છે. જેમાં એક છે રામદાસ પરશુરામ, વિનીત પુંડલિક, સંદીપ દયાનંદ તથા અનિલ રાજુભાઈ. જે 4 વ્યક્તિઓ અનીસ ઇબ્રાહીમ સાથે સંકળાયેલા છે. એમાં ખાસ કરીને જે છે રામદાસ પરશુરામ એ અનીસ ઇબ્રાહીમ સાથે બહુ લાંબા સમયથી સંકળાયેલો છે અને જામનગરના અશફાક ખત્રી નામના વેપારીને એની હત્યા કરવા માટે આવેલા હતા. એ પ્રાથમિક પૂછપરછમાં વિગતો પ્રાપ્ત થઈ છે. અનીસ ઇબ્રાહીમ દ્વારા 10 લાખ રૂપિયાની સોપારી અપાઈ હતી અને આ 4 જણા આવ્યા છે. એમની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે. 4નો શું રોલ હતો, શું નહીં. રામદાસ છે અગાઉ પણ અનીસ ઇબ્રાહીમ સાથે લાંબા સમયથી સંકળાયેલો હોય એની વિરુદ્ધમાં અગાઉ પણ અનીસના કહેવાથી આ પ્રકારની ઘટનાઓને અંજામ આપેલો છે. એની વિરુદ્ધમાં ગુનાઓ નોંધાયેલા છે અને આ બધી જે વિગતો અત્યારે પ્રાથમિક તબક્કે પ્રાપ્ત થઈ રહી છે એની ચકાસણી ચાલુ છે. હજી ખાસ કરીને સાહેબ ડી ગેંગ જે છે એની સાથેનું પણ સામે આવ્યું છે કે અનીસ ઇબ્રાહીમ જે છે એ પણ જે છે એના માણસો હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને ક્યાંથી આ લોકો આવ્યા હતા અને કેટલા સમયથી આ પ્લાન ઘડાનો હતો વેપારીની હત્યા માટે? કદાચ એક એવી પૂછપરછમાં પ્રાથમિક વિગત મળી છે કે અગાઉ કદાચ આમાંથી એક વ્યક્તિ અથવા એક કરતા વધારે વ્યક્તિ કદાચ રેકી કરી પણ ગયા હોય, પણ એ બધી બાબતોની ચકાસણી ચાલુ છે. સાથે સાથે આ છે એ મહારાષ્ટ્રમાંથી મુંબઈ, નાસિક અલગ અલગ જગ્યાઓથી ગઈકાલના નીકળી અને અત્યારે ભેગા થવાના હતા. કઈ જગ્યાએ એ લોકો આ કામગીરીને અંજામ આપવાના હતા, શું છે શું નહીં, એ બધી વિગતો જેમ જેમ મળતી જશે કડીઓને બધાને જોડતા જઈશું અને એની ચકાસણી કરતા જઈશું. એમ બધી વસ્તુનું ધ્યાન ઉપર આવશે અને ખાતરી થશે. ખાસ કરીને જે હત્યાનો પ્લાન ઘડવામાં આવ્યો તો શા માટે હત્યાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો અને હત્યા જે છે એ શા માટે એમને કરવી હતી એવું કઈ બહાર આવ્યું છે? હવે એ બધી બાબતોની જેમ ડિટેલ ઝીણવટભરી પૂછપરછ કરીશું અને એ બધી વસ્તુઓ એ રીતના ધ્યાન ઉપર આવશે. ખાસ કરીને આઈબી ને પણ એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને આઈબી, એટીએસ સહિતની જે ટીમ જે છે એ પણ તપાસ કરશે. ખાસ કરીને શું લાગે છે કે આ તપાસમાં કોઈ મોટું ખુલે છે કે નહીં? ખાસ કરીને જે ડી ગેંગ સાથેની જે વાત આવી છે તેને લઈને શું કહેશો? આ ડી ગેંગ સાથેની વાત આવી છે તો એ વાતમાં તપાસમાં જે રીતના જે એજન્સીઓની જ્યાં જરૂર પડશે એ રીતના એ મુજબ તપાસ તો જે છે નિયમ અનુસાર જ કરવાની રહેશે. ખાસ કરીને તમે જોયું કે જે અશફાક ખત્રી જે છે એ વેપારીને હત્યા માટેની જે સોપારી લીધી હતી 10 લાખની, તેના માટે આ તમામ શખ્સો જે છે એ રાજકોટ આવ્યા હતા. પરંતુ રાજકોટ પોલીસ જે છે એને સૌથી મોટી સફળતા મળી હતી અને આ તમામ શખ્સો જે છે એની ધરપકડ કરી હતી. બિલકુલ કેવલ ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. તો આ સાથે જ અમારા સંવાદદાતા દેવશી બારડ જોડી ગયા છે. દેવશી, જણાવશો કે રાજકોટમાં પોલીસને ચોક્કસ બાતમી મળી હતી અને બાતમીના આધારે પોલીસે 4 શખ્સોની અટકાયત કરી છે અને શંકાસ્પદ હથિયાર સાથે તેમની ધરપકડ કરવામાં આવી છે. શું કહેશો તેને લઈને આપ? જી, રાજકોટ અને ખાસ કરીને સૌરાષ્ટ્ર છે એ ગુનાખોરીનું ધીરે ધીરે હબ બની રહ્યું છે. થોડા દિવસ પહેલા જ રાજકોટની અંદર એક ટાઈમર બોમ્બ મળી આવ્યો હતો અને એણે બી એક મોટી શંકા પેદા કરી હતી કે રાજકોટ જેવા સિટીની અંદર એક ઘર આગળ ટાઈમર બોમ્બ કેમ પહોંચ્યો છે. આજે ફરી એકવાર મોટી ઘટના બની છે અને ડી ગેંગના જે ડોળો છે એ સૌરાષ્ટ્ર અને ગુજરાત તરફ મંડરાઈ રહ્યો છે. એનો આ નિશાની છે. એક વ્યક્તિ જે નાસિકથી આવી રહ્યા હતા, જે 4 સાપ શૂટરોને પકડ્યા છે અને એની સાથે પિસ્તોલ, 6 જીવતા કારતૂસ, કેટલીક છરીઓ અને સાથે સાથે કેટલીક વસ્તુ મળી છે. જે મળી છે એ વસ્તુ માર્ક કરવા જેવી છે. એની પાસેથી જે મળી છે એ નંબર પ્લેટ મળી છે, ગુજરાત અને મહારાષ્ટ્રની ગાડીઓની નંબર પ્લેટ મળી છે. એનો મતલબ સાફ છે કે એ પૂરા પ્લાનિંગ સાથે ગુજરાત આવ્યા હતા. એ અહીંયા રાજકોટની અંદર જે ગાડીમાં ઉતર્યા હતા એ ગાડીની અંદરથી જામનગર જવાના હતા અને જામનગરમાંથી કોઈક લોકલ વ્યક્તિ એને સપોર્ટ કરવાનો હતો. કારણ કે એની પાસેથી જે નંબર પ્લેટ મળી એ નંબર પ્લેટ 4 વ્હીલની પણ હતી અને 2 વ્હીલની પણ છે. તો સ્વાભાવિક રીતે એ જે વેપારીને મારવા આવ્યા હતા, જે અશફાક ખત્રી છે અને જે ખાસ કરીને શિપિંગ બિઝનેસ સાથે સંકળાયેલા છે,
એ વેપારીને મારવા માટે બાઇકનો પણ ઉપયોગ થવાનો હતો અથવા તો 4 વ્હીલનો પણ ઉપયોગ થવાનો હતો. એનો મતલબ સાફ છે કે આ જે લોકો આવ્યા હતા એ રેકી કરીને ગયા હતા અને સાથે સાથે એનું પૂરું પ્લાનિંગ હતું કે કેવી રીતે એ વેપારીને પકડવો, એની સાથે કેવી રીતે અટેક કરવો અને કેવી રીતે હત્યા નિપજાવીને અહીંથી રફુચક્કર થઈ જવું. આનો મતલબ સાફ છે કે એને કોઈ લોકલ જે છે એ વ્યક્તિ એની સાથે સંકળાયેલો હોવો જોઈએ, કારણ કે નાસિકના કોઈ વ્યક્તિ ગુજરાતમાં આવે અને ગુજરાતના એક વેપારીને અટેક કરીને નીકળી જાય એ સામાન્ય ખેલ નથી. તો આ સંજોગોની અંદર જે સૌરાષ્ટ્ર અને ગુજરાત જે છે એ ડી ગેંગની નજરમાં આવી ગયું છે. ડી ગેંગ એની ઉપર ટાર્ગેટ રાખીને બેઠું છે. ખાસ કરીને ગુજરાતના વેપારીઓ, જે સમૃદ્ધ વેપારીઓ છે એની ઉપર નજર રાખવામાં આવી રહી છે. તો આ સૌથી કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ અને ગુજરાતના પ્લાન માટે સૌથી મહત્વની ઘટના કહી શકાય. થોડા સમય પહેલા વિકી ગોસ્વામી છે એ વિકી ગોસ્વામીના પણ સંબંધો છે એ ડી ગેંગ સાથે સંકળાયેલા છે અને વારંવાર વિકી ગોસ્વામી ખંડણી માંગતો હોય આ પ્રકારના કેસ હમણાં છેલ્લા કેટલાક વર્ષની અંદર બની રહ્યા છે. તો આ સંજોગોની અંદર વિકી ગોસ્વામી પણ એક મોટો શાર્પ શૂટર છે અને મુંબઈની ડી ગેંગ સાથે, છોટા રાજન સાથે ગેંગ સાથે એના ક્યાંક ને ક્યાંક સંબંધો છે. તો એ પણ એક ખૂબ શંકાનો વિષય છે અને ગુજરાતની અંદર જે પ્રકારની ભવિષ્યમાં જે થઈ રહ્યું છે એ કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને ડી ગેંગની અંદર જે નજર છે એ પણ સાબિત કરે છે. ત્રીજો કેસ હમણાં થોડા દિવસ પહેલા જ બન્યો હતો અને એ કેસની અંદર એક આણંદના જે કોર્પોરેટર છે એની હત્યા નિપજાવવામાં આવી હતી. એની અંદર પણ જે તાર મળ્યા છે ડી ગેંગ સાથે અને મુંબઈની અંધારી આલમ સાથે જોડાયેલા તાર છે. તો આમ છેલ્લા કેટલાક સમયની અંદર જે પ્રકારની ઘટનાઓ ગુજરાતની અંદર સામે આવી રહી છે એનો મતલબ સાફ છે કે ડી ગેંગ છે અને મુંબઈની અંધારી આલમ છે એની નજર ગુજરાત ઉપર છે, ગુજરાતના વેપારીઓ ઉપર છે, ગુજરાતના સમૃદ્ધ લોકો ઉપર નજર રાખી રહ્યા છે. તો આ જે ઘટના છે આંખ ખોલનારી છે, કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ પણ આંખ ખોલનારી છે અને ગુજરાત પોલીસ માટે પણ આંખ ખોલનારી છે કે શું ગુજરાત છે એ ડી ગેંગનો ટાર્ગેટ બની રહ્યું નથી ને, એ પ્રકારના પ્રશ્નો થવા જોઈએ. અને આ જે ઘટના બનવાની છે, આ જે જગ્યાએથી પકડાયા છે એ મુખ્યમંત્રીનું વતન રાજકોટ છે. તો રાજકોટમાંથી આ લોકો પકડાયા છે એનો મતલબ સાફ છે કે આ લોકો જે ડી ગેંગ છે એ રાજકોટ સુધી, મુખ્યમંત્રીના વતન સુધી અને એના એરિયા સુધી પહોંચી ગઈ છે. તો ત્યાં કાયદો વ્યવસ્થાના પ્રશ્નો સ્વાભાવિક છે, થાય છે. પરંતુ આજે એક પ્રશ્ન એ થાય છે કે રાજકોટની જે પોલીસ છે એને એક સારું કામ કર્યું છે અને જે અંજામ આપવા આવતા હતા જે લોકો એને બાતમીના આધારે પકડી પાડ્યા છે. તો એ એક જે અંજામ છે એને નિષ્ફળ બનાવવાનો ટોટલ પ્રયાસ કરવામાં આવ્યો છે રાજકોટ પોલીસ દ્વારા. અને અત્યારે જે તપાસ ચાલી રહી છે એ છે કે હવે પછી એના ટાર્ગેટ શું હતા, એને કોણે મોકલ્યા હતા. નાસિકની અંદર અથવા તો દુબઈ સાથે વાત થઈ તો પાકિસ્તાન સાથે વાત થઈ છે. એટલે કે જે પણ પ્રકારના લોકેશન સાથે એની વાતચીત થવાની હતી અથવા તો થઈ છે તો એ કોની સાથે થઈ છે, ભવિષ્યમાં એના અંજામ આપવાના હતા તો કોની સાથે રહીને અંજામ આપવાના હતા, એ તમામ પ્રકારની તપાસ છે એ રાજકોટ પોલીસ દ્વારા થઈ રહી છે. અને થોડા સમયની અંદર જે ઘટનાઓ છે જે પ્રકારની છે એ ટૂંક સમયમાં બહાર આવી જશે. જી બિલકુલ દેવસિંહ, જે રીતે ધીમે ધીમે ખુલાસા સામે આવી રહ્યા છે કે જે રીતે આજે 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે તે પાકિસ્તાની ગેંગ સાથે સંકળાયેલી છે અને ડી કનેક્શન પણ ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે. તો જે રીતે 4 શખ્સોની હવે પૂછપરછ હાથ ધરવામાં આવી છે તો અન્ય કોઈ ખુલાસા, ચોંકાવનારા ખુલાસા સામે આવશે ખરા દેવસિંહ? જી ચોક્કસથી જે ખુલાસા છે ચોંકાવનારા હશે, કારણ કે જે આ પ્રકારની ઘટના છે સામાન્ય ઘટના નથી. કોઈ એક વેપારી અને એ વેપારીને અહીંનો લોકલ નહીં, સામાન્ય રીતે જ્યારે આવી કઈ ઘટનાઓ બનતી હોય ત્યારે લોકલ વાદ વિવાદ હોય અથવા લોકલમાં કોઈ લેતી દેતીના વ્યવહાર હોય ત્યારે કોઈ પ્રકારની વાત બનતી હોય છે સામાન્ય સંજોગો. પરંતુ આ જે કનેક્શન છે એ કનેક્શન ડી ગેંગ સાથે સંકળાયેલું છે. નાસિકથી 7 શૂટરો આવ્યા છે અને સાથે સાથે મહારાષ્ટ્ર જે મુંબઈની અંધારી આલમનું કનેક્શન છે. આના તાર દુબઈ પણ હોઈ શકે, આના તાર પાકિસ્તાનમાં હોઈ શકે. દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં બેઠો છે, એનો જે ભાઈ છે એ પણ પાકિસ્તાનમાં બેઠો છે. તો પાકિસ્તાન સાથેનું કનેક્શન પણ સામે આવી શકે એમ છે. દુબઈ કનેક્શન છે અંધારી આલમનું એ પણ સામે આવી શકે એમ છે. અને આ સિવાય પણ કેટલા નામ સામે આવી શકે છે. આના ટાર્ગેટની અંદર માત્ર જે ખત્રી નામના વેપારી છે એ જ હતા કે નહીં, અથવા તો એના સિવાયના લોકો કોણ છે કે જેની ઉપર ટાર્ગેટ અંધારી આલમ રાખી રહી છે, જેની નજરમાં અંધારી આલમના નિશાના ઉપર છે, એ પણ વાત આવી શકે છે. બીજો મુદ્દો એ છે કે એને જે સોપારી આપી છે કોને આપી છે. શું આ સોપારી આ જે વેપારી છે એ વેપારીને કોઈ અહીંના લોકોએ સોપારી તો નથી આપી ને, અહીંના એના દુશ્મનોએ સોપારી આપી હોય અને વાયા થ્રુ મુંબઈ અને મુંબઈથી એ જે છે દુબઈ સુધી પહોંચી હોય તો એ પણ મોટો ઘટસ્ફોટ કદાચ નીકળી શકે એમ છે. કારણ કે
જે સાપ શૂટરો હોય છે એ દુબઈની ગેંગ શા માટે અહીંયા પડે એ સૌથી મોટો મુદ્દો છે. એને તો કોઈ લેતી દેતીનો વ્યવહાર સામાન્ય સંજોગોમાં હોતો નથી. તો એવું બની શકે કે આ જે વેપારી છે એના ધંધા જે છે, એના જે રોજગાર છે એ મોટા પ્રમાણમાં હોય અને કોઈ એવા સંજોગોની અંદર એવા કોઈ એના દુશ્મનો હોય, એ દુશ્મનો કદાચ ગુજરાતી પણ હોઈ શકે, એ દુશ્મન કોઈ બીજા રાજ્યનો પણ હોઈ શકે. એ પ્રકારની જે તપાસ છે એ પણ પ્રકારની થવાની છે. આમ તમામ તપાસો હવે થશે અને જે તાર છે એ તાર આના દૂર સુધી જવાની સંભાવના છે. આ જે રેકેટ છે એ માત્ર ને માત્ર ગુજરાત સુધી રહેવાનું નથી. બીજી વસ્તુ એ છે કે આ જે છે આ ઘટના ઉપરથી જે ભૂતકાળની અંદર જે ઘટનાઓ બની છે, ભૂતકાળની અંદર જે પ્રકારના અંડરવર્લ્ડના જે કનેક્શન સામે આવ્યા છે એ કનેક્શનના પણ ઉજાગરા એ જે તાર છે ઉજાગર થવાની પૂરી સંભાવના છે. જી આભાર દેવસિંહ માહિતી આપવા માટે.